નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. મનોવિજ્ઞાન એ મુખ્ય રીતે વ્યક્તિના વર્તન અને પરિવર્તનનો અભ્યાસ કરનારું શાસ્ત્ર માનવામાં આવે છે. તમે સૌ શિક્ષકો અને તમારા વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન જે છે એ મુખ્ય વિષય માનવામાં આવે છે, કારણ કે આપણા સૌનો જે શિક્ષણનો વ્યવસાય છે એ જીવંત વ્યક્તિઓ સાથેનો વ્યવસાય છે. રોજિંદા જીવનની અંદર ડેઈલી રૂટીનમાં આપણે આપણા વિદ્યાર્થીઓના વર્તનનો પરિવર્તનનો અભ્યાસ કરવાનો હોય છે અને તેના મૂળમાં જવા માટે મનોવિજ્ઞાન મુખ્ય છે. આપણે P3 ની અંદર એકમ 4 શરૂ કરેલું છે. એકમ 4 નું નામ છે, યુનિટ 4 નું નામ અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ. અલગ અલગ બધી જગ્યાએ જ્યારે નૂતન પ્રવાહો પ્રવેશ્યા છે ત્યારે મુખ્ય રીતે આપણા અધ્યયનની અંદર પણ અધ્યાપન કાર્યમાં પણ નવી નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરી અને અસરકારક અધ્યયન કરવાની આ સમયની માંગ છે. એટલા માટે આપણે યુનિટ 4 ભણીએ છીએ, જેમાં 4.4 એકમ 4 માં 4.4 ટોપિક આપણે શરૂ કરેલો છે, જેનું નામ છે અભિક્રમિત અધ્યયન. ખાસ કરી અને તાલીમાર્થીઓ, આપણા પહેલાના સેશનની અંદર મેં તમને 4.4 ની જ્યારે શરૂઆત કરાવી ત્યારે જ તેનો અર્થ, સંકલ્પના, સિદ્ધાંતો અને લાક્ષણિકતાઓ જે છે એ આપણે કરેલા છે. હવે આજે મુખ્ય રીતે અભિક્રમિત અધ્યયન વિશે આગળના ટોપિક જોવાના છે. એ પહેલા થોડું રિપીટ કરીએ અને મુખ્ય રીતે આપણે પુનરાવર્તન દ્વારા નવું જ્ઞાન મેળવીએ. અભિક્રમિત અધ્યયન. અભિક્રમિત અધ્યયન એટલે એવું અધ્યયન કે જેના દ્વારા મુખ્ય રીતે ક્રિયાઓ, અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા અધ્યાપન કાર્ય કરાવવામાં આવે, અધ્યયન કાર્ય જે છે એ કરાવવામાં આવે, તેને અભિક્રમિત અધ્યયન કહે છે. આપણે અભિક્રમિત અધ્યયનના અર્થ, સંકલ્પના, વ્યાખ્યાઓ અને લક્ષણો છે એ જોયેલા છે. હવે આપણે વાત કરીએ અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો. મેં તમને સૌથી પહેલા જાણ કરેલી હતી કે અભિક્રમિત અધ્યયન જે છે એ શરૂઆતની અંદર 19મી સદીમાં પાશ્ચાત્ય દેશોની યુનિવર્સિટીની અંદર તેના પર રિસર્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ આ અભિક્રમિત અધ્યયનને આપણા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં લાગુ કરવામાં આવ્યું હતું. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો. અભિક્રમિત અધ્યયન જે છે એ મુખ્ય એક સિદ્ધાંત છે કે જેના દ્વારા પાયાનું શિક્ષણ આપવામાં આવે છે અને ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. હવે આ અભિક્રમિત અધ્યયન નામના મુખ્ય સિદ્ધાંતની અંદર અલગ અલગ નાના નાના પેટા સિદ્ધાંતો જોવા મળે છે. તો આપણે તે જોઈએ તો અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો. એમાં પહેલો સિદ્ધાંત નાના પગલાના સિદ્ધાંત. અભિક્રમિત અધ્યયન મુખ્ય રીતે એક નાના પગલાનો સિદ્ધાંત છે. નાના પગલાનો સિદ્ધાંત ઇન ધ સેન્સ કે જેના દ્વારા નાની નાની ક્રિયાઓ દ્વારા, નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. આપણે જેમ કહીએ કે ગમ્મત દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા ગમ્મત, એ કોન્સેપ્ટને ક્લિયર કરે છે આ અભિક્રમિત અધ્યયન. ત્યારબાદ આપણે જોઈએ બીજો સિદ્ધાંત, સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત. મેં તમને જે પેલા ઉદાહરણ આપ્યું હતું તે રિપીટ કરું કે સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત. અભિક્રમિત અધ્યયનની અંદર અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ આપણે સમજ્યું કે શિક્ષક જ્યારે કાપામાં લખે છે, બ્લેકબોર્ડમાં લખે છે, ત્યારે વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવાનું કહે છે. શું? તો કે તમે પણ મારી સાથે લખો. તો વિદ્યાર્થી નોટ અને પેન કાઢીને જે લખશે એ મુખ્ય રીતે અભિક્રમિત અધ્યયન ગણાશે, કારણ કે તે ક્રિયા કરે છે લખવાની અને તેનો જે પ્રતિચાર જોવા મળે છે એક પ્રકારનો સક્રિયતાનો સિદ્ધાંત છે કે સક્રિય પ્રતિચાર જોવા મળે. 50 વિદ્યાર્થીઓ બેઠા છે તો શિક્ષકનું કાપાનું લખાણ
50% લખે છે કે નહીં તે શિક્ષક જોઈ શકે છે. જે કોઈ પ્રવૃત્તિ કરાવીએ છીએ, જે ક્રિયા કરાવીએ છીએ, એ વિદ્યાર્થીઓ કરે છે કે નહીં એ મુખ્ય રીતે આપણે સક્રિયતાથી જોઈ શકીએ છીએ. એટલા માટે તેને સક્રિયતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ત્રીજો પોઈન્ટ, ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત એટલે પરિણામની જાણકારીનો સિદ્ધાંત. આપણે વ્યાખ્યામાં સમજ્યું હતું કે ત્વરિત નિર્ણય શક્તિ અભિક્રમિત અધ્યયનમાં છે કે જેની અંદર ક્રિયાઓ દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા જે શિક્ષણ કરાવવામાં આવે છે તેનો ત્વરિત નિર્ણય આપી દેવામાં આવે છે. તરત જ રીતે જલ્દીથી તેનું પરિણામ જાહેર કરવામાં આવે છે. તો તે અભિક્રમિત અધ્યયનની અંદરનો પેટા સિદ્ધાંત છે કે જેમાં ત્વરિત નિર્ણય શક્તિ છે. જલ્દીથી વિદ્યાર્થીઓને પરિણામની જાણકારી કરી અને મૂલ્યાંકન રજૂ કરવામાં આવે છે. તે તેનો પેટા સિદ્ધાંત છે. ત્યારબાદ સ્વગતિનો સિદ્ધાંત. અભિક્રમિત અધ્યયનની અંદર વિદ્યાર્થીઓ મુખ્ય રીતે જે કોઈ પ્રવૃત્તિઓ કરે છે તેમાં વિદ્યાર્થી ખુદની સ્વની ગતિ કરે છે એટલે તેને સ્વગતિનો સિદ્ધાંત માનવામાં આવે છે. સ્વગતિ દ્વારા પ્રગતિ કરે છે વિદ્યાર્થી અભિક્રમિત અધ્યયન દ્વારા. અને આમ પણ આપણે મેડમ મોન્ટેસરી અને મહાત્મા ગાંધીને યાદ કરીએ તો તે પણ આ જ અધ્યયનની અંદર માનતા કે ક્રિયા દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. કારણ કે વિદ્યાર્થીઓનું દિલો દિમાગ જે છે એ કોઈ એક્ટિવિટીની અંદર, પ્રવૃત્તિઓની અંદર અંકિત થયેલું હોય તો ખાસ કરી અને વિદ્યાર્થી એ પ્રવૃત્તિ કરતા કરતા નવું જ્ઞાન પ્રાપ્ત કરે એટલે એ સ્વગતિ કરે છે. એટલે અભિક્રમિત અધ્યયનની અંદર મુખ્ય રીતે ક્રિયા છે એટલે આ અધ્યયનના સિદ્ધાંતની અંદર સ્વગતિનો સિદ્ધાંત પણ અંદર વણાયેલો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી પરીક્ષણનો સિદ્ધાંત. શિક્ષક જે કોઈ પ્રવૃત્તિ કરાવે છે, જે કોઈ એક્ટિવિટી કરાવે છે એનું મુખ્ય રીતે તે સંચાલક બની અને પરીક્ષણ કે નિરીક્ષણ કરે છે. એટલે વિદ્યાર્થીના પરીક્ષણનો સિદ્ધાંત તેને માનવામાં આવે છે કે જે મેં પ્રવૃત્તિ સોંપેલી છે એ વિદ્યાર્થીઓએ કેટલી સમય મર્યાદાની અંદર કેવી રીતે પૂર્ણ કરી અને તેમાં કયા વિદ્યાર્થીઓ મુખ્ય હોદ્દેદાર છે એ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવે છે. એક પ્રકારે મૂલ્યાંકન. એટલા માટે કહેવાય તેને વિદ્યાર્થીના પરીક્ષણનો સિદ્ધાંત. ત્યારબાદ ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત. અભિક્રમિત અધ્યયનની અંદર ભૂલનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને વારંવાર જે શિક્ષકો છે એ આ અધ્યયનના સિદ્ધાંત દ્વારા અધ્યયન કરાવે તો વિદ્યાર્થીઓમાં ભૂલોનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલા માટે મુખ્ય રીતે આ અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત જે છે એ આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણે લાગુ કરવો અનિવાર્ય છે. આપણે ત્યાં બીએડ અને પીટીસી કોલેજની અંદર અમે બધા જે શિક્ષકો તમને બધાને બનાવીએ છીએ તેમાં આ ક્રિયા દ્વારા શિક્ષણને મુખ્ય સ્થાન આપીએ છીએ. આપણે અલગ અલગ ટીએલએમ દ્વારા, અલગ અલગ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ દ્વારા જે તમે લોકો ભણાવો છો શાળાઓમાં જઈને એ પણ એક પ્રકારનું અભિક્રમિત અધ્યયન જ છે કે જેમાં મુખ્ય રીતે ઓછામાં ઓછી ભૂલ જોવા મળે. કદાચ વિદ્યાર્થીઓ પહેલે દિવસે ભૂલ કરશે, હા માન્યું કે કરે વિદ્યાર્થી છે, બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ જે છે એ ઘટતું જશે. એ અભિક્રમિત અધ્યયન છે કે વિદ્યાર્થીઓનું જે ભૂલોનું પ્રમાણ છે એ તમે ત્વરિત નિર્ણય કહો, વિદ્યાર્થીને તાત્કાલિક તમે નિર્ણય જણાવી દો એટલે ધીમે ધીમે ભૂલો ઓછી થતી જાય. તો ખાસ કરી અને અહીંયા સિદ્ધાંતનો એક પેટા સિદ્ધાંત માનવામાં આવે છે. હવે તાલીમાર્થીઓ આપણે તેના અલગ અલગ સિદ્ધાંતો જોયા. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ અભિક્રમિત અધ્યયનના પ્રકારો. પ્રકારો મુખ્ય છે
કે આપણે જે અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત ભણીએ છીએ તેના અલગ અલગ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે અને તે પ્રકારોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આ સિદ્ધાંતને અમલમાં મૂકવામાં આવે છે. આપણે જોઈએ તો અભિક્રમિત અધ્યયનના ખૂબ જ પ્રચલિત અને સામાન્ય 3 પ્રકારો. પહેલો પ્રકાર રૈખિક અભિક્રમ. રૈખિક અભિક્રમ તાલીમાર્થીઓ 3 પ્રકારોની અંદર જેવું નામ છે એ પ્રકારે જ તેનું કામ છે. હા, રૈખિક અભિગમ જેમાં મુખ્ય રીતે રૈખિક, આપણે કેમ ગણિતનો લેક્ચર યાદ કરીએ, રૈખિક જોડના ખૂણાઓ એટલે કે અલગ અલગ સમાન જોડના ખૂણાઓ, એવી રીતે રેખાની અંદર ક્રમબદ્ધ રીતે આ સિદ્ધાંત જોવા મળે છે. તેને રૈખિક અભિક્રમનો સિદ્ધાંત કહે છે. ત્યારબાદ બીજું જોઈએ તો ખાસ કરી અને પ્રશાખા અભિગમ. પ્રશાખા અભિગમ તમને આકૃતિમાં આપેલું જ છે કે અલગ અલગ મુખ્ય શાખામાંથી બીજી શાખાઓ નીકળે છે, તેને પ્રશાખા અભિગમ કહે છે. આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ તો મુખ્ય ઝાડની અલગ અલગ ડાળીઓ, તેને પ્રશાખા અભિગમ કહેવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો મેથેટિક્સ અભિગમની અંદર મુખ્ય રીતે ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા આ અભિક્રમિત અધ્યયન જે છે કરાવવામાં આવે છે. આંકડાકીય પદ્ધતિઓ દ્વારા, આંકડા મારફતે જે ડિજિટ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે અને જેમાં ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ રેન્ક આપવામાં આવે તેને મેથેટિક્સ અભિગમ કહેવામાં આવે છે. તો આ રીતે 3 પ્રકારના મુખ્ય અભિક્રમિત અધ્યયનના પ્રકારો છે. તમને એક માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે અભિક્રમિત અધ્યયનના પ્રકારો કેટલા, તો કે મુખ્ય 3: રૈખિક, પ્રશાખા અને મેથેટિક્સ. ડન. હવે આપણે ત્યારબાદનો પોઈન્ટ જોઈએ તો અભિક્રમિત અધ્યયનના સોપાનો. તાલીમાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં આ મુખ્ય ટોપિક છે કે અભિક્રમિત અધ્યયનના સોપાનો, એના સ્ટેપ, એના પગથિયાઓ, કે અભિક્રમિત અધ્યયન જે છે એ મુખ્ય કયા સોપાનોને ધ્યાનમાં રાખી અને કાર્ય કરે છે. પહેલું સોપાન જોઈએ તો આયોજનનો તબક્કો. આપણને સૌને ખ્યાલ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય એમાં આયોજન મુખ્ય છે. આપણે શાળા મહાશાળાઓની અંદર જે કોઈ શિક્ષણ કરાવવામાં આવે છે એ બધી જ શિક્ષણ પદ્ધતિઓની અંદર આયોજન મુખ્ય છે. જેવું આયોજન હશે તેવી જ સફળતા જોવા મળશે. તો અભિક્રમિત અધ્યયનની અંદર પણ ખાસ કરી અને સોપાનોમાં પહેલું સોપાન છે આયોજનનો તબક્કો. આયોજન કરવું મુખ્ય છે, કારણ કે સફળતાની ચાવી છે આયોજન, આપણને સૌને ખ્યાલ છે. તેની અંદર પેટા પોઈન્ટ જોઈએ તો એકમની પસંદગી. આયોજન કઈ રીતે, તો કે સૌ પહેલા એકમની પસંદગી કરવી જોઈએ. એકમ એટલે ટોપિક, વિષયાંગ. કયો ટોપિક મારે કઈ રીતે ભણાવવો છે એ ટોપિકને પસંદગી કરીએ એને એકમની પસંદગી કહેવામાં આવે છે. ત્યારબાદ અધ્યયનકર્તાનું જૂથ નક્કી કરવું. અધ્યયનકર્તાનું જૂથ એટલે કે મારો વિષયાંગ નક્કી થઈ ગયો. હવે અધ્યયનકર્તા એટલે જે વિદ્યાર્થીઓ છે એનું જૂથ કયું, 9મું ધોરણ કે 8મું ધોરણ, એવી રીતે જૂથ નક્કી કરવામાં આવે. ત્યારબાદ અધ્યયનકર્તાનું વર્તનનું પૃથક્કરણ. અધ્યયનકર્તા એટલે જે વિદ્યાર્થીઓ છે તેના વર્તનનું પૃથક્કરણ કરવામાં આવે. વર્તન પ્રમાણે વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે ડિવાઈડ કરવામાં આવે. ત્યારબાદ વિષય વસ્તુનું પૃથક્કરણ. જે કોઈ ટોપિક છે, જે કોઈ વિષયાંગ છે એનું પૃથક્કરણ, વિભાજિત કરી અને ભણાવવું. ત્યારબાદ પૂર્વ વર્તન કસોટી અને લક્ષ્ય કસોટીની રચના કરવી. ભણાવ્યા બાદ મૂલ્યાંકન કાર્ય કસોટી દ્વારા, તો પૂર્વ લક્ષ્ય કસોટી અને મુખ્ય રીતે
લક્ષ્ય કસોટીનું નિર્માણ કરવું, એ કસોટીઓની રચના કરવી અને કસોટીઓ ફીલ કરાવવી, જેના દ્વારા અધ્યયનની સફળતા જોવા મળે. બીજું સોપાન જોઈએ તો યંત્રોત્તર સામગ્રીની રચના. અલગ અલગ આપણે વિષયાંગ નક્કી થઈ ગયા, અભિક્રમિત અધ્યયન દ્વારા ભણાવવું છે એ નક્કી થઈ ગયું, પરંતુ તાલીમાર્થીઓ બીજું સોપાન છે યંત્રોત્તર સામગ્રીની રચના. યંત્ર ઇત્તરની સામગ્રી, જેમાં મુખ્ય રીતે ફરમાની રચના, ફરમાનું લખાણની રચના. આપણે રૈખિક અધ્યયન કરાવીએ તો તેમાં ફર્મો મુખ્ય છે. ફર્મો ઇન ધ સેન્સ કે સ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચરથી મારે અધ્યયન કરાવવાનું છે, તો તે ફરમાની રચના કરવી. ત્યારબાદ અભિક્રમિત રજૂઆત પદ્ધતિની રચના કરવી. અભિક્રમિત રજૂઆત પદ્ધતિ, એમાં આપણે અધ્યાપન સૂત્ર યાદ કરીએ, સરળતાથી કઠિનતા તરફ, જ્ઞાતથી અજ્ઞાત તરફ, એવો કોઈ પણ એક સૂત્ર દ્વારા આપણે અભિક્રમિત અધ્યયન કરાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું સોપાન જોઈએ તો વિકાસાત્મક અજમાઈશ નિર્ણય દ્વારા. વિકાસાત્મક અજમાઈશ નિર્ણય હોવો જોઈએ કે ભાઈ અભિક્રમિત અધ્યયન જે કરાવીએ છીએ એમાં વિકાસાત્મક અજમાઈશનો નિર્ણય થાય છે કે મારું જે અભિક્રમિત અધ્યયન છે એ કરાવ્યા બાદ વિદ્યાર્થીઓનો વિકાસ થવો જોઈએ, મુખ્ય છે. જે કોન્સેપ્ટ કરાવીએ છીએ એ માઇન્ડમાં ક્લિયર થવો મુખ્ય છે. એની અંદર છે પેટા પોઈન્ટ પુનર્રચનાની ચકાસણી. રચના કરીએ છીએ ત્યારબાદ પુનર્રચનાની ચકાસણી, વળી પાછી એ રચનાને ધ્યાને લઈ અને ચકાસીએ છીએ. ત્યારબાદ વ્યક્તિગત અજમાઈશ. કોઈ એવા વિદ્યાર્થીઓ છે તેને મારે વ્યક્તિગત ધ્યાન આપીને કરાવવું પડે એમ છે, તો તે ત્રીજા સોપાનની અંદર આવે વ્યક્તિગત અજમાઈશ. ત્યારબાદ આપણે ચોથું પગથિયું, ચોથું સોપાન જોઈએ તો અભિક્રમિત પ્રણાલીભૂત ક્ષેત્રોની ચકાસણી. અભિક્રમિત પ્રણાલીભૂત ક્ષેત્રો, કે મારે અભિક્રમિત અધ્યયન કયા ક્ષેત્રમાં કરવાનું છે, કયા ક્ષેત્ર માટે તે સીમિત છે, તે ક્ષેત્રની રચના કરવી. એક્ઝામ્પલથી હું તમને સમજાવું. સપોઝ કે રામપુર ગામની સ્કૂલની અંદર મારે અધ્યયન કરાવવું છે, તો ક્ષેત્ર કયું થયું? રામપુર ગામની પ્રાથમિક શાળા. તો આ ક્ષેત્રની રચના કરવી. ત્યારબાદનું સોપાન છે પાંચમું સોપાન, અભિક્રમિત માર્ગદર્શિકાઓ તૈયાર કરવી. અભિક્રમિત અધ્યયન કઈ રીતે કરવું એની માર્ગદર્શિકાઓની રચના કરવી. મારે સપોઝ કે અભિક્રમિત અધ્યયન કરવું છે તો એ અધ્યયનમાં માર્ગદર્શક, એની જે મેઇન પોઈન્ટની પુસ્તિકા છે એ માર્ગદર્શિકાની રચના કરવી. તો આ મુખ્ય 5 સોપાન છે અભિક્રમિત અધ્યયનના, જેના દ્વારા અભિક્રમિત અધ્યયન જે છે એ લાગુ કરવામાં આવે છે. તો તાલીમાર્થીઓ આપણે સૌએ 4.4 ની અંદર અભિક્રમિત અધ્યયન એટલે શું, તેની પ્રસ્તાવના, વ્યાખ્યા, સંકલ્પના, લાક્ષણિકતાઓ, તેના અલગ અલગ સોપાનો, તેના સિદ્ધાંતો, આ બધી જ મેટર જે છે એ ભણી. આપને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આપણું 4.4 જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. એકમ ચોથું અહીંયા પૂરું થાય છે. આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુ ને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.